પરિણામો ધીમે ધીમે સામે આવશે? શું લાગે છે આ વખતે કયા પ્રકારનું ત્યાંનું પૂરો સિનારીઓ રહેશે? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો કરજણ નગરપાલિકાની 28 બેઠક પર 85 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં મતદારોએ સીલ કર્યું છે અને હવે ઈવીએમ મશીનની જે ગણતરી છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે શરૂઆતમાં વોર્ડ નંબર 1ની જે મતગણતરી છે તેની મતગણતરી શરૂ કરવામાં આવશે અને વોર્ડ વાઇઝ 7 વોર્ડ છે એટલે પહેલાં વોર્ડ 1, વોર્ડ 2 એમ કહીને વોર્ડ 7 સુધીના જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવનાર છે. મહત્વની બાબત છે કે જે રીતના તમે જોઈ શકો છો કે 1 નંબરનું જે વોર્ડનું મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે. ગત ચૂંટણીમાં કરજણ બેઠક પર 28માંથી 18 જેટલા જે સીટ હતા તે બીજેપીની હતી. ત્યાર પછી એક બેઠક કોંગ્રેસની હતી અને બાકીની તમામ અપક્ષો જીત્યા હતા. આ વખતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે અહીંયા કાંટાની ટક્કર છે, કારણ કે ભાજપમાંથી બળવો કરીને જે લોકો ગયા છે તે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેના લીધે આજે કરજણ નગરપાલિકા ચૂંટણીની જે જંગ છે તે રસપ્રદ બની ગયો છે. બીજેપી કહી રહી છે કે તેમને 20 થી 22 સીટ મળી શકે છે, જ્યારે અપક્ષ અને જો આમ આદમી પાર્ટી મળીને બોર્ડ બનાવે તો ક્યાંક ને કહી શકાય કે આ વખતે સમીકરણ બદલાય તે પ્રકારના એંધાણ પણ મતદારોની અંદર દેખાયા હતા. અને ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો કરજણ નગરપાલિકાની બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જોવા મળશે અને મતગણતરીમાં પણ આ પ્રકારનો જે સિલસિલો છે તે જોવા મળશે. જી નિધિ. બિલકુલ રવિ, જોડાયેલા રહેજો. સપના પણ આપણી સાથે જોડાયેલા છે. સપના, ઘાટલુડિયા બેઠક જ્યાં પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં આગળ શું લાગી રહ્યું છે? શું થશે? કઈ રીતે અત્યારે મતગણતરી ત્યાં હાથ ધરાઈ રહી છે? સપના. બિલકુલ નિધિ, ટૂંક સમયમાં જ જે પરિણામો છે સ્પષ્ટ થઈ જશે, કારણ કે પેટા ચૂંટણી અને એક જ ઉમેદવાર, એક જ જે 4 કાઉન્સિલરમાંથી એક જ જે કાઉન્સિલરિંગ માટેની આ મત ગણતરી થશે અને લગભગ 78,947 જેટલા મતદાતાઓ આ જે મત વિસ્તાર છે તેમાંથી મતદાન કરવાના હતા, જેમાંથી 24,600 જેટલા જે મતદારો છે તેમણે મતદાન કર્યું અને ટૂંક સમયમાં જ આના જે પરિણામો છે સ્પષ્ટ થઈ જશે થોડીક જ સમયમાં.